હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ સુરત અને વ્લોગ મારો નથી, ભરતભાઈનો છે. મેં કીધું દરેક હાથમાં લઈ હેન્ડલ કરી કેમ છે, હું હાલે બાકી ભરતભાઈ? મજામાં હોવા જો. અત્યારે મુકેશભાઈ અને લાલજીભાઈ આપણે સવારના આવી ગયા છે, બરોબર. એટલે બધા જે હમાયના જ કરીએ છીએ, હજી તો નાસ્તા પાણી બધું બાકી છે. હજી સવારમાં એને વહેલા ભાઈ હુતા હતા, ફોન કરીને જગા દીધા એવું બધું છે. બાકી અત્યારે તો મુકેશભાઈ બધા બેઠા છે, હજી અહીંયા બધા આરામમાં છે. અમે આવ્યા ને ત્યાં વહેલા જગાડી દીધા એવું છે. વાંધો નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બિના રહેતો. આજ બધા એને ભરતભાઈ આરે બધા આખા સુરતમાં રખડવાનું છે. સવારના મતલબ 8:30 થઈ ગયા છે. તો અમારે જો ઘરે છે કે નહીં, એ લાલજીભાઈ શિયાળ છે અને પછી આપણે મુકેશભાઈ સરવિયા છે. જય માતાજી. જો ભરતભાઈ ને ઘરે આવ્યા ને બેઠા છે સવારના, વરસાદ સાથે લઈને આવ્યો આજ ગામડે. હા, ગામડેથી વરસાદ આપણે, કારણ કે સિટીમાં વરસાદની જરૂર જ હતી. હા, એટલે જો એટલે વરસાદ આપણે લેતા આવ્યા છે, બરોબર. સિટીમાં વરસાદની જરૂર જ હતી. હું કેવું લાલજીભાઈ? હા, 2 દિવસ રોકવાના છે હો લાલજીભાઈ ને. હા, હજી કારણ કે હવે જવા નહીં દેવાના, વરસાદ લાવ્યા એટલે થોડા દિવસ તો રોકવા જ પડે ને. તો હાલો ફેમિલી, તો આપણે મુકેશભાઈ સરવિયા અને લાલજીભાઈએ સ્ટાર્ટ કરી દીધું છે જમવાનું. ભરતભાઈ નામ જોવો, સાન ભાખરી ઘણું બધું લાવ્યા છે. નાસ્તો કરવા બેસી ગયા છે, નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા બધા, અને થોડો નાસ્તો કરી લઈ ભાઈ, બહુ મજા આવે છે. હા, એમાં પાછું લાલજીભાઈ કહે છે કે ભાખરી સવારે જામે ને, એટલે જો એના હાટું ઢોકળા સ્પેશિયલ લાવ્યા હતા. હા, આ જો એ કે દેહમાં તો કાયમ, આ જો એ કે દેહમાં તમ થાય કે કાયમ કે ભાખરી ખાવાની જ હોય કે. તો જો મુકેશભાઈ અને એના ઘરના બે માણા જો. હા, તો જો બધા ઢોકળાની એની બાકાજી કે બોલાવી દીધી છે. હા, તો ફેમિલી વિડીયોમાં પૂરો વિડીયો જોઈજો અને વિડીયોમાં બન્યા રહેજો. લાલજીભાઈ, તમારે કઈ બોલવું છે? હવે એના જમવાનું બધું આવતું નહીં એટલે બોલવામાં ધ્યાન નહીં દેવાનું, ખાવામાં ધ્યાન દેવાનું. વચ્ચે જ મૂકે છે, બધું બેઠા ને વધવા નહીં દે. આ બધું નહીં વધે, કાંઈ વધવા નહીં દેવાનું તમ તારે. તો ફેમિલી, દેવભાઈ જો અત્યારે છે ને ઓલરેડી ચા પીવા મીણા છે અને મજા આવી ગઈ છે. હવા ઉદાસ ને અને અમારે મોટા સેલિબ્રિટી જોવા અહીંયા જોવા શાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે અમે જો લેપટોપમાં મચ્છી છીએ, કારણ કે અત્યારે મારે વિડીયોમાં કંઈ બોલવું નથી, પણ લાલજીભાઈ અત્યારે જો બધું જોઈએ છે કઈ રીતનું છે. હા, બધું જોઈ છે, બરોબર. તો ચા પાણી પી લઈએ અને વિડીયો છે ને ફૂલ જોઈજો, આખો વિડીયો, એટલે તમને બધાને ખબર પડશે કે વિડીયોમાં હું છે એમ. અત્યારે તો લેપટોપ બે મચ્છી છે, લાલજીભાઈ જ મથે છે મતલબમાં. જોઈએ છીએ આપણે શું કામ હાલે. હા, કારણ કે ઓલરેડી આપણે ખાતે જ આવેલા છે. લાલજીભાઈ ખાતે જ આવી ગયેલા છે. વાતાવરણ કેવું લાલભાઈ સુરત નું? એક નંબર. અહીંથી ને ઠંડો ઠંડો પવન. ઓળખાડ આવ્યો તો તડકો એટલો લાગતો, ગરમી થતી. આ વખતે આમ સોમાવું થઈ ગયું ને મજા આવે. ઓળખાડ આમ ગરમ ગરમ બે ઓલું લાગતું વાતાવરણ એટલું. હા, ગયા વખતે પીજીભાઈ ને બે એવા થયા. પીજીભાઈ તો એમ કે અહીંયા નકરી ગરમી જ થાય, કારણ કે કુલર ચાલુ કર્યું કે નહીં તો એટલી ગરમી લાગતી હતી. હું કેવું લાલજીભાઈ? આ વખતે બધા વાતાવરણ સારું લાગે એમ, સોમાવું હે ને એટલે. હા, પછી લાલભાઈ ગાડી હાકી છે, એ તમને ખબર છે? એ એટલે ગાડી નું આવશે સુરતમાં પહેલી વાર ગાડી હાકી એને. મજા આવી ગયા ગાડી હાંકવાની, કામ થોડાક ધરબાતા. એમ તો ભાવનગરમાં એમ હાકી હોય, પણ સુરતમાં નહીં. ટ્રાફિકમાં તો હાકી હોય. ભાવનગરમાં મોવામાં એક્ટિવા એમ એટલે બહુ વાગે હોય સ્પીડમાં. પછી હું વિડીયો અપલોડ મારી એટલે તમે જોઈજો કઈ રીતે એક્ટિવા હાંક્યા છે એમ, કારણ કે મને બીક લાગી જતી એટલી સ્પીડમાં ગાડી હાંકતા હતા. તો વિડીયોમાં બન્યા રહેજો, બરોબર. અને આગળ જે લોકેશન પાછું જે નવું હોય ને પાછા ફીર તમે પાછા બતાવતા રહીશું.